નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા EDII અમદાવાદે 20 એપ્રિલે પોતાનો 44મો સ્થાપના દિવસ ઉજવ્યો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી કિશોર ખરાત, ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ EDII, ભૂતપૂર્વ MD અને CEO, ઇન્ડિયન બેંક અને IDBI બેંક લિમિટેડ હાજર રહ્યા હતા. આ પ્રસંગે EDIIના ડાયરેક્ટર જનરલ ડો. સુનિલ શુક્લા પણ ઉપસ્થિત હતા. શ્રી કિશોર ખરાતે એક ઉદ્યોગ સાહસિક તરીકે કેવી રીતે સફળ થવું વિષય પર પ્રેરણાદાયી સ્થાપના દિવસ સંબોધન આપ્યું હતું. આ કાર્યક્રમમાં સરકાર, કોર્પોરેટ જગત, ઉદ્યોગ ક્ષેત્ર અને શૈક્ષણિક ક્ષેત્રના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય એ સ્થાપિત કરવાનો હતો કે કેવી રીતે ઉદ્યોગ સાહસિકતા, સ્ટાર્ટઅપ્સ અને નવીનતાઓ દેશના સામાજિક આર્થિક વિકાસને ઘડી રહ્યા છે અને તેને વેગ આપી રહ્યા છે. આ પ્રસંગે શ્રી કિશોર ખરાતે કહ્યું, ઉદ્યોગ સાહસિકો ભારતીય અર્થતંત્રનો મજબૂત પાયો રહ્યા છે. માત્ર 7 દાયકામાં ભારતનો એક ગરીબ રાષ્ટ્રમાંથી વિશ્વના 5મા સૌથી મોટા અર્થતંત્ર તરીકે જે અદ્ભુત ઉદય થયો છે, તે આ હિંમતવાન ઉદ્યોગ સાહસિકોને કારણે જ શક્ય બન્યું છે, જેમણે તેમના માર્ગમાં આવતા દરેક પડકારનો સામનો કર્યો અને સફળતા મેળવી. કદાચ થોડા લોકો નિષ્ફળ પણ થયા હશે, પરંતુ તેઓએ પણ ભારતના વિકાસની ગાથામાં પોતાનું થોડું યોગદાન જરૂર આપ્યું છે. આપણા દેશના યુવા ઉદ્યોગ સાહસિકોને મળવામાં અને તેમને માર્ગદર્શન આપવામાં મને હંમેશા ઘણો આનંદ મળે છે. EDII ખાતે આવીને મને ખૂબ જ આનંદ થાય છે, કારણ કે આ સંસ્થા સાથે મારો ગાઢ સંબંધ રહ્યો છે અને ભવિષ્યના ઉદ્યોગ સાહસિકોને તૈયાર કરવામાં તેનું સતત યોગદાન જોવું એ ગૌરવની વાત છે. હું EDIIને તેના 44મા સ્થાપના દિવસ નિમિત્તે અભિનંદન પાઠવું છું અને દેશમાં ઉદ્યોગ સાહસિકતાની વ્યવસ્થાને મજબૂત કરવાના તેના મિશનમાં સંસ્થાને સતત સફળતા મળે તેવી શુભેચ્છા પાઠવું છું. તેમના સંબોધનમાં ડો. સુનિલ શુક્લાએ ઉદ્યોગ સાહસિકતાની ક્ષમતા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું, આજે ઘણી બધી નવી સરકારી નીતિઓ અને વિકાસના આયોજનોની વચ્ચે પોતાનો વ્યવસાય શરૂ કરવો એ ખૂબ મહત્વની વાત છે. આનાથી ભારતના લોકોમાં પોતાની નવી આવડત અને હિંમત પર ભરોસો વધ્યો છે. ટેકનોલોજી અને ડિજિટલ ક્ષેત્રમાં આવેલા આ નવા બદલાવથી પ્રેરાઈને હવે આપણા યુવાનો પોતાનો ધંધો શરૂ કરવા તરફ આગળ વધી રહ્યા છે. મને એ જણાવતા પણ આનંદ થાય છે કે નવા ઉદ્યોગપતિઓને તૈયાર કરવા માટે તાલીમ અને માર્ગદર્શન કેટલા જરૂરી છે, તે વાત હવે બધાને સમજાઈ ગઈ છે. આજે મોટી અને જાણીતી સંસ્થાઓ ધંધો શીખવવા માટેના કોર્સ ચલાવે છે, કારણ કે હવે લોકો માને છે કે જો કોઈ વ્યક્તિ પાસે સાચું જ્ઞાન, આવડત અને કંઈક કરી છૂટવાની ધગશ હોય, તો જ તે અને તેનો ધંધો આગળ વધી શકે છે. આ કાર્યક્રમ દરમિયાન 2 ખાસ પુસ્તકો બહાર પાડવામાં આવી. કોફી ટેબલ બુક, ભાગ 1. આ પુસ્તકમાં એવા 55 સફળ વિદ્યાર્થીઓની કહાની છે, જેમને EDIIના વિવિધ લાંબા અને ટૂંકા ગાળાના કાર્યક્રમોમાં ભાગ લીધો હતો અને જેમને તેમના અનુકરણીય કાર્ય માટે પ્રસિદ્ધ મળી છે. બીજી કોફી ટેબલ બુક પણ આ અવસર પર રિલીઝ કરવામાં આવી હતી, જે પ્રોજેક્ટ સ્ટાર્ટઅપ વિલેજ એન્ટરપ્રેન્યોરશિપ પ્રોગ્રામ SVP સ્ટાર્ટઅપ વિલેજ એન્ટરપ્રેન્યોરશિપ પ્રોગ્રામ હેઠળના 100 સફળ લાભાર્થીઓ પર આધારિત હતી. આ પ્રોજેક્ટને ભારત સરકારના ગ્રામ વિકાસ મંત્રાલય દ્વારા સમર્થન આપવામાં આવે છે. EDII હાલમાં સ્ટાર્ટઅપ વિલેજ એન્ટરપ્રેન્યોરશિપ પ્રોગ્રામ હેઠળ રાષ્ટ્રીય સંસાધન સંસ્થા તરીકે કાર્યરત છે, 15 રાજ્યોના 84 બ્લોક્સમાં. આજે EDII સંસ્થા ભારત સરકાર અને વિવિધ રાજ્યોના સરકારી વિભાગો તેમજ મોટી કંપનીઓ સાથે મળીને કામ કરી રહી છે. તેમનો મુખ્ય હેતુ દેશના દરેક ભાગમાં અને દરેક પ્રકારના લોકો માટે નવા ઉદ્યોગો શરૂ કરાવવાનો અને તેમને કમાણીના સાધનો પૂરા પાડવાનો છે, જેથી આખા દેશની આર્થિક પ્રગતિ થઈ શકે. कि एंटरप्रेन्योरशिप जो है वो समय की आवश्यकता है और हमारे प्रधानमंत्री जी ने जब से वहाँ गए हैं बहुत सारी नई स्कीम्स, नए इनिशिएटिव्स लॉन्च किए हैं और उसका लाभ समाज के हर वर्ग को मिल रहा है. और EDII ने उसी को ध्यान में रखते हुए देश के विभिन्न प्रांतों में एजुकेशन में, सोशल जस्टिस में, इंडस्ट्री डिपार्टमेंट में, एग्रीकल्चर में हर जगह अपने अपने कार्यक्रम लॉन्च किए हुए हैं. और मुझे बड़ी खुशी है कि आज जो पिछले 44 वर्ष से जो EDII ने ये कार्य की जिम्मेदारी ली है, बड़े अच्छी तरह से हम कर रहे हैं. और नए नए जो उद्यमी आ रहे हैं उनके अंदर बहुत प्रतिभा है, क्षमता है और आज का इकोसिस्टम उनको काफ़ी एनकरेज कर रहा है. यही आवश्यकता है और ज़रूरी नहीं कि आप उद्यमी बनने के लिए सिर्फ व्यवसाय ही शुरू करें. आप जो भी कार्य करते हैं,
किस तरह से उसमें शिखर पर पहुंच सकते हैं, यही उद्यमिता का मूल मंत्र है। धन्यवाद। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.